એટલે કાલ જ્યાં કંઈ ભગવાનના ઘરે અમારા મા બાપ જે અવસ્થામાં હશે એ કદાચ જોતા હશે ને તો એને એટલો ગર્વ થશે કે અમારા છોકરાએ ઘરે ધરતી ઉપર જઈને બીજું કંઈ ના કર્યું, કંઈ નહીં. 70,000 ઘર તો બચાયા ને ભાઈ. અને આપણે શું કર્યું યાર? મેં જોયું અમુક હવાર નાવા જતો ત્યાં દારૂનું યાદ પૂછતા, મરી જાવ ને ભલામણા, હું કરવા ધરતી ઉપર બોજ છો? અહીં દારૂ ગોતો હો, ક્યાં ગોતો હો? તો ઘરે જ પી પી કરાય ને. અહીં શું કામ આવું છે બંધ કરવા? અને પરાણે લાયા હોય જતા રહો ઘરે. કે અમે તમારી હાટુર જે રાતના હશે એને ખબર હશે કે અમે હુતા નહીં ભાઈ તતન દાડા. આ રસોડું રવિવારથી કન્ટિન્યુ ચાલુ હોય. કોઈ દી અમારી સંસ્થાની ગાડી કે ક્યાંય કંઈ લોગો આવ્યો કે આમાં યથાવત દાન આપો એ બતાવો. માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં ભલામણા. તો એમાં મદદરૂપ નહીં કાયદા શીખવાડવા આવો. અમે તમે તો આંદોલનના ઝંડા લઈને દેશમાં ક્રાંતિ લાયા છો. જે જાગૃતતા લાવવાની છે એ લાવો ને. અને આપણે 50% 60% કેમ પછાત છીએ એ ખબર છે? આપણને આપણા અવગુણ નથી દેખાતા, હામલો શું કરે એ જ દેખાય છે. કોકને સંબોધ આપવામાં આપણે બહુ હોશિયાર છીએ, પોતે શું અનુસરવું ને એ ન ખબર પડતી પડે હે. અને આ બધું વ્યસન મૂકશો પછી એની બદલામાં કંઈક માગીશ તો આપશો ને. શું આપશો? આપવાની વાત થઈ તાર નથી બોલતા કંઈ. હું આપશો કોત ખરા? હા, દુવાથી મારા છોકરાને ફી ભરાય છે. કશું જોતું ન ભાઈ, હમા રહેજો ને કોકને નડતા નહીં. પણ જો કદાચ મારા શબ્દો હૃદયમાં લાગી જાય અને ભગવાને જો તમને કદાચ આ વ્યસનના માર્ગે 5-25 હજાર રૂપિયા બગાડો હો ને, અને તમારો પરમાત્મા તમારી માતાજી તમને ઉજાડે તો જ, માર નથી જોતું કંઈ. તો એટલી એક મદદ કરજો કે ગામમાં કોઈ પછાત ઘર હોય, પછાત વર્ગનો માણા હોય અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને, તો આ જે રોજ તમે 200-500નો ઢીસી જાઓ છો ને એ ઘરમાં પડ્યા રાખજો. અને એ બચત કરજો, પોતાના પરિવારની આર્થિક મદદ કરજો. અને એમાંથી 1000 રૂપિયાની બચત થાય ને તો કોઈ થોડા પૈસાની અછતના કારણે એના દીકરા દીકરીનું ભણતર છીનવવામાં આવે. કેમ? પૈસો ના હોય ફી ભરવાનો. તો એને કહેજો કે ભાઈ તારા દીકરા દીકરીને ભણાય અને એ ભણાવવાની જે ફી થાય ને, મને દાદાએ જીવન આવું શીખીને આવ્યો છું ને એ 5000 હું દારૂમાં બગાડતો હતો ને, તારા દીકરા ભણવાની ફી હું ભરી દઈશ. મારે આટલું જોતું તમારી પાસે છે? કોઈ આમાં તૈયાર છે? ભાઈ આટલા 10 જણા ગર્વ થાય છે તમે બધાને ભગવાને ખોટો આ ધરતી ઉપર અવતાર આલ્યો. આટલા બધા સ્વાર્થી હો, સારું કહેવાય. પોતાના ભણાવજો ને બીજાના ના ભણાવો કંઈ નહીં. હા, કારણ કે આપણે છોકરાને બચારાને નિહાળે આવવાનો ટાઈમ થયો હોય ટ્યુશને, તો આપણે 3-4 ઠેલીઓ મારીને ઘેર આવ્યા હોય. છોકરા બચ્યા ખૂણામાં ઊભા ધરુજતા હોય. એટલો સુધારો આવશે ને તોય ઘણું થયું.